રાધે રાધે. આજે આપણે પંજાબી છોલા બનાવીશું. તેના માટે મેં ચણાને આખી રાત પલાળી રાખ્યા હતા. સવારે કુકરમાં બાફા મૂકીશ. એમાં મેં એક બટાકું નાખ્યું છે. હવે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. એમાં મેં ટામેટાં, લીલા મરચાં અને આદું લીધું છે. તમે લસણ ખાતા હોય તો લસણ એડ કરી શકો છો. હવે આ પેસ્ટ તૈયાર છે. અહીં એક બાજુ મેં ડુંગળીને પણ ઝીણી સમારી લીધી છે. એક કઢાઈમાં તેલ મૂક્યું છે. એમાં રાઈ અને જીરું નાખ્યું છે. એ સતળાય ત્યાં સુધી એમાં તમાલપત્ર, લાલ મરચું, 2 મરી અને 2 લવિંગ નાખવાના છે. આ ડુંગળી પણ નાખી દેવાની છે અને આ પેસ્ટ પણ તેલમાં જ નાખવાની છે. સ્ટેપ બાય સ્ટેપ બધું આપણે નાખીશું. તમે જોઈ શકો છો રાઈ અને જીરું થઈ ગયા છે. હવે આપણે આ લાલ મરચું, તમાલપત્ર અને મરી અને લવિંગ નાખી દઈશું. એ સતળાય પછી આપણે એમાં હિંગ નાખીશું. હવે એમાં ડુંગળી નાખી દઈશું. ડુંગળીને બરોબર સતળાઈ દઈશું. આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી સાતળવાની છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આપણી ડુંગળી. હવે આપણે એમાં જે ટામેટાની પેસ્ટ હતી એ નાખી દઈશું. તેને પણ ચડવા દઈશું. તેલ છૂટે પછી જ આપણે મસાલા કરવાના છે. તમે જોઈ શકો છો તેલ છૂટી ગયું છે આપણું. હવે આપણે એમાં મસાલા કરીશું. લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું અને છોલે મસાલાનો ગરમ મસાલો જે આવે છે એ નાખીશું. જો છોલે મસાલો ના હોય તો તમે ઘરનો ગરમ મસાલો પણ નાખી શકો છો. બધું મિક્સ કરીને સાતળીશું. જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે સાતળીશું. એક બાજુ આપણા જે ચણા મૂક્યા હતા આપણે બાફવા કુકરમાં, તેની 3-4 સીટીઓ વાગી ગઈ છે, બફાઈ ગયા છે. તે પણ આપણે જોઈ લઈએ. આપણા ચણા બફાઈ ગયા છે સરસ. આપણે પાણી નથી કાઢવાનું, પાણી રાખવાનું છે. આ જ પાણી આપણે અંદર એડ કરીશું. આપણે થોડા ક્રશ કરી દઈશું. હવે આ પેસ્ટમાં નાખી દઈશું ચણા આપણે. હવે ઉકળવા દઈશું. જેમ ઉકળશે એમ ચણા એકદમ થીક થઈ જશે અને આપણા ચણા તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો હવે આપણા ચણા એકદમ તૈયાર છે. પૂરી જોડે બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. મારી રેસિપી ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. રાધે રાધે.